નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદેશ સોહમ. કોમર્સ ક્ષેત્રને લગતા જુદા જુદા વિષયોનું સંપૂર્ણ જ્ઞાન સરળ ભાષામાં આપતી ચેનલ A to Z કોમર્સ સ્ટડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પડતર હિસાબોના મજૂરીના યુનિટમાં આપણે ઘણા દાખલા ગણ્યા, પરંતુ હવે આપણે એવા દાખલાની શરૂઆત કરવાની છે કે દરેક દાખલામાં કંઈક ને કંઈક યુનિક બાબત હશે. જે નોર્મલ ગણતરી કરીએ છીએ એ તો હશે જ તે, પરંતુ કોઈક એક બે લાઈન કે એક બે બાબતને કારણે દાખલાની ગણતરીમાં નાના મોટા ફેરફાર થવાના છે. તો આજના દાખલાની આપણે શરૂઆત કરીએ. મિત્રો, આજનો દાખલો એવો દાખલો છે કે જે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં ને 4 વખત આ જ રકમનો દાખલો યુનિવર્સિટીમાં પૂછાણો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની માર્ચ એપ્રિલ 2016ની એક્ઝામ અને રેગ્યુલરમાં પણ અને એક્સટર્નલમાં પણ, એટલે કે કહી શકાય કે 2016ના જ રેગ્યુલરના પેપરમાં પણ આ દાખલો પૂછાણો છે અને એક્સટર્નલ પરીક્ષામાં પણ આ જ દાખલો પૂછાણો છે. માર્ચ એપ્રિલ 2016માં પણ પૂછાણો છે. માર્ચ એપ્રિલ 2017ના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં પણ આ જ દાખલો પૂછાણો છે. રાઈટ. રકમમાં ભાઈ થોડા ઘણા ચેન્જીસ કર્યા હોય, નામમાં ચેન્જીસ કર્યા હોય, પરંતુ આ જ દાખલો 4 વખત મિત્રો પૂછાણો છે. જોઈએ આ રકમ શું છે કે નીચે આપેલા સંજોગોમાં જયની કુલ કમાણી શોધો. શું કીધું છે? રોવેન પ્રીમિયમ યોજના, એ તો આપણને ખબર જ છે. બીજું શું કહ્યું છે કે 40% બોનસ સાથે હેલ્સી પ્રીમિયમ યોજના. આ વસ્તુ મહત્વની છે. આપણને ખબર છે કે હેલ્સી પ્રીમિયમ યોજના છે એ એમાં બોનસ જે છે કેટલા ટકા હોય છે? 50% બોનસ હોય છે. પરંતુ આમાં કહ્યું છે કે 40% બોનસ સાથે હેલ્સી પ્રીમિયમ યોજના કર્યું છે, તો આપણે શું કરવાનું છે કે હેલ્સી યોજના મુજબ 50% નહીં, પરંતુ રકમમાં આપણને 40% કીધું છે, એટલે બોનસની ગણતરી કરતી વખતે આપણે 40% બોનસ આપવાનું રહેશે. બીજી આપણને માહિતી શું આપી છે? તો કે બે માહિતી આપી છે. કે કલાક દીઠ વેતન દર 0.60 રૂપિયા છે. બ, 1 ડઝન નંગ બનાવવા આપેલો સમય કેટલો છે? 2 કલાક, એટલે કે પ્રમાણિત સમય. એટલે પ્રમાણિત સમય જે તમને આપ્યો છે એક નંગ દીઠ નહીં, પરંતુ ડઝન દીઠ આપ્યો છે કે 1 ડઝન નંગ બનાવતા 2 કલાક થાય છે. અને પેરેગ્રાફમાં શું કહ્યું છે? તો કે 25 ડઝન નંગ બનાવવાનો સમય 40 કલાક. જો માલ સામગ્રીની કિંમત 20 રૂપિયા હોય, કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 150% હોય તો કારખાના પડતર શોધો. એટલે આપણે કુલ કમાણી પણ શોધવાની છે અને કારખાના પડતર પણ શોધવાનું છે. રાઈટ. અને કારખાના પડતર શોધવા માટે આપણે કુલ કમાણી તો ગોતવી જ પડશે. કારખાના પડતર કઈ રીતે મેળવવાની છે આપણને ખબર છે કે કેવી રીતે મેળવશું? તો કે કારખાના પડતરનું સૂત્ર શું છે? તો કે પ્રાથમિક પડતર પ્લસ કારખાના પરોક્ષ ખર્ચા, આ બંને બાબતનો સરવાળો કરો એટલે આપણને કારખાના પડતર મળી જવાની છે. અને પ્રાથમિક પડતર એટલે શું? તો કે માલ સામાન ખર્ચ પ્લસ પ્રત્યક્ષ મજૂરીના ખર્ચા. રાઈટ. અને અહીંયા આપણે જે છે 40% ધ્યાનમાં લેવા પડશે. પરંતુ હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. હવે ગણતરીની શરૂઆત કરીએ તો આપણે રોવેન યોજના અને હેલ્સી યોજના મુજબ આપણે દાખલાની ગણતરી કરવાની છે. પરંતુ આપણને કાંઈ સ્પેસિફિક માહિતી આપી છે નહીં. આપણને પ્રમાણિત કલાક, આપણને ખબર છે કે હેલ્સી યોજના અને રોવેન યોજના મુજબ જો આપણે દાખલા ગણવા હોય તો પહેલી જે વસ્તુ કે માહિતી આપણી પાસે હોવી જોઈએ એ શું છે? તો કે ભાઈ પ્રમાણિત સમય, જે આપણી પાસે નથી. આપણી પાસે હોવો જોઈએ ખરેખર સમય. ખરેખર સમય જે આપણી પાસે છે કેટલો છે? તો કે 25 ડઝન નંગ બનાવવાનો સમય કેટલો છે? તો કે ભાઈ 40 કલાક છે. આ 40 કલાક કેટલા નંગ બનાવવાનો છે? સોરી, ડઝન. તો કે ભાઈ 25 ડઝન બનાવવા માટે, 25 ડઝન નંગ બનાવવા માટે 40 કલાકનો સમય લીધેલો છે. પ્રમાણિત સમય આપણી પાસે છે નહીં. હવે કલાક દીઠ વેતન દર પણ આપેલો છે. વેતન દર આપણને 0.60 રૂપિયા પ્રતિ કલાક. તો પહેલાથી વસ્તુ જે છે આપણે પ્રમાણિત સમય આપણે મેળવવો પડશે. તો હવે આપણને પ્યોર પ્રમાણિત સમય નથી આપ્યો, પરંતુ 1 ડઝનનો પ્રમાણિત સમય આપ્યો છે. તો આપણે એક ત્રિરાશિ માંડીને કુલ પ્રમાણિત સમય મેળવી શકીએ છીએ. એમાં શું કીધું છે કે 1 ડઝન બનાવવા માટે 2 કલાક થાય છે. તો આપણે આ રીતે સાદી ત્રિરાશિ માંડી શકીએ કે ડઝન અને સમય, કે ભાઈ
એક ડઝન બનાવવા માટે કેટલો સમય લાગે છે? તો કે એક ડઝન બનાવવા માટે 2 કલાકનો સમય લાગે છે. તો એવા કેટલા ડઝન બનાવ્યા છે? 25 ડઝન બનાવ્યા છે. તો 25 ડઝન નંગ બનાવવા માટે કેટલો સમય લાગશે? તો 25 ગુણ્યા 2/1 એટલે કેટલો સમય થશે? 50 કલાક. એનો સમય, એનો મતલબ એમ કે પ્રમાણિત સમય કેટલા કલાક છે? તો કે ભાઈ 50 કલાક છે. 50 કલાક એ પ્રમાણિત સમય છે. અને આ જ 50 કલાકનું કામ કેટલા કલાકમાં કર્યું છે? તો કે ભાઈ 40 કલાકમાં કર્યું છે. એનો મતલબ એમ કે બોનસ કલાક કેટલા કલાક થશે? તો કે ભાઈ 10 કલાક થશે. તો આપણને જે ખૂટતી વિગત છે એ મળી ગઈ છે. તો હવે આપણે સરળતાથી બધી ગણતરી કરી શકીએ છીએ. પહેલાં આપણે શું શોધશું? તો કે આપણને પહેલાં મેળવવાનું કીધું છે કે રોવેન પ્રીમિયમ યોજના મુજબ. તો આપણે રોવેન પ્રીમિયમ યોજના મુજબ પહેલાં ગણી લઈએ કે રોવેન યોજના રોવેન યોજનાનું સૂત્ર આપણને ખબર છે શું છે? તો કે ભાઈ સમય વેતન પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ આપ્યા હોય તો એડ કરવાનું, પણ નથી આપ્યા, કાંઈ સૂચના આપી નથી, તો કાંઈ આપણે શું ગણશું? 0 રૂપિયા. હવે આ સ્ટેપમાં ત્રણેયને સરવાળો કરતાં આપણને જે છે આખરી જવાબ મળી જવાનો છે. પરંતુ આપણી પાસે એક પણ બાબત અત્યારે હાલમાં છે નહીં. દરેક બાબતની આપણે ગણતરી કરવી પડશે. તો પહેલી વસ્તુ જે આપણે મેળવવાની થશે એ થશે તો કે ભાઈ સમય વેતન. સમય વેતન, સમય વેતનનું સૂત્ર આપણને ખબર છે શું થશે? તો કે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન દર. લીધેલ સમય કેટલા કલાક છે? તો આપણે જોયું કે ભાઈ ખરેખર સમય 25 કલાક, 25 ડઝન જે છે બનાવવા માટે કેટલો સમય લીધો છે? તો કે ભાઈ 40 કલાક લીધા છે. તો આપણે અહીં લખશું 40. અને કલાક દીઠ વેતન દર કેટલો છે? તો કે આપણે જોયું કે કલાક દીઠ વેતન દર જે છે એ 0.60 રૂપિયા પ્રતિ કલાક છે. તો અહીંયા કરીશ 0.60 રૂપિયા. તો સમય વેતન જે આવશે 40 ગુણ્યા 0.60 એટલે આવશે ભાઈ 24 રૂપિયા જે છે સમય વેતન છે. તો સમય વેતન જગ્યાએ મૂકી દઈશ ભાઈ 24 રૂપિયા. હવે આપણે મેળવવાનું છે બોનસ. બોનસનું સૂત્ર શું છે? હવે રોવેન યોજના છે તો રોવેન યોજનામાં આપણને ખબર છે બોનસનું સૂત્ર શું થશે? તો કે ભાઈ ખરેખર સમય વેતન ગુણ્યા બચાવેલ સમય છેદમાં પ્રમાણિત સમય. ખરેખર સમય વેતન કેટલું મળ્યું છે આપણને? ખરેખર સમય વેતન 24 રૂપિયા મળ્યું છે. બચાવેલ સમય કેટલો હતો? તો કે ભાઈ 50 કલાકનું કાર્ય 40 કલાકમાં કરે છે. તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ 10 કલાક જે છે બચાવેલ સમય છે અને પ્રમાણિત સમય 50 કલાક છે. તો આપણે ગણતરી કરીએ કે 24 ગુણ્યા 10 ભાગ્યા 50 એટલે જવાબ આવે છે બોનસનો 4.8 રૂપિયા. તો હું અહીં એડ કરી દઈશ કે બોનસની જગ્યાએ મૂકીશું 4.8 રૂપિયા. અને ભથ્થાઓની કંઈ જ માહિતી આપી નથી એટલે હું મૂકીશ 0 રૂપિયા. તો મારો અહીંયા જવાબ આવશે 28.8 રૂપિયા રોવેન યોજના મુજબનું વેતન થશે. આ જ રીતે હવે આપણે શું મેળવશું? હેલ્સી યોજના. પરંતુ હેલ્સી યોજનામાં મિત્રો આપણને શું માહિતી કહી છે? આપણને ચોખ્ખું કહ્યું છે કે 40% બોનસની સાથે હેલ્સી પ્રીમિયમ યોજના. તો આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવું પડશે કે હેલ્સી યોજનામાં 50% બોનસ હોય છે, પરંતુ આ દાખલામાં આપણને 40% પ્રીમિયમ યોજના કીધી છે એટલે બોનસ જે છે 40% ધ્યાનમાં લેવાશે. મિત્રો આ બાબત તમારે ધ્યાનમાં રાખવી પડશે. હેલ્સી પ્રીમિયમ યોજના એનું પણ સૂત્ર આપણને સેમ છે, ખબર છે કે શું છે? તો કે ભાઈ સમય વેતન પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ. સમય વેતન આપણને ખબર છે, આપણે પહેલેથી મેળવી લીધું છે. તો ફરી વખત એની ગણતરી આપણે કરવાની છે નહીં. પરીક્ષામાં તમારે ફરી વખત ગણતરી મિત્રો જરૂર કરવાની છે, પરંતુ હાલ પૂરતી આપણે ભાઈ સમય વેતનની ગણતરી કરતા નથી. આપણે ડાયરેક્ટ સમય વેતન
₹24 લખી નાખીએ છીએ, કેમ કે સમય વેતનના સૂત્રમાં કાંઈ ચેન્જીસ થવાના નથી. બોનસ આપણે ભાઈ અલગથી મેળવવું પડશે, તો એની ગણતરી કરીએ કે બોનસ બરાબર જનરલી શું હોય છે તો કે ભાઈ બચાવેલ સમયના વેતનના 50% હોય છે, પરંતુ અહીંયા આપણે કેટલા ધ્યાનમાં લેવાના છે તો કે અહીંયા આપણે 40% ધ્યાનમાં લેવાના છે. આપણે સૂત્ર મૂકીએ બચાવેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન ગુણ્યા 40% લેશું, એટલે 40/100. તો બચાવેલ સમય છે 10 કલાક, કલાક દીઠ વેતન છે 0.60 ગુણ્યા 40/100. તો હવે આપણને જવાબ મળશે કે 10 ગુણ્યા 0.60 ગુણ્યા 40/100, એટલે બોનસ થશે 2.4 રૂપિયા. 2.4 રૂપિયા બોનસ થશે અને પથ્થાઓ 0, એટલે અહીંયા જવાબ કેટલો આવશે ભાઈ? 26.4 રૂપિયા હેલ્સી પ્રીમિયમ યોજના મુજબ શું થશે? વેતન થશે. આપણને શું મળી ગયું? એક બાબત મળી ગઈ કે ભાઈ જયની કુલ કમાણી આપણે શોધવાની છે, કે રોવેન યોજના મુજબ 28.8, એલસી યોજના મુજબ 26.4. હવે આપણે બીજું શું મેળવવાનું કીધું છે તો કે કારખાના પડતર મેળવવાનું કહ્યું છે. તો કારખાના પડતર પણ મેળવી લઈએ. તો કે ભાઈ પેલું કારખાના પડતરમાં શું છે? પ્રાથમિક પડતર, જે મળશે આપણને માલ સામાન ખર્ચ પ્લસ પ્રત્યક્ષ મજૂરી ખર્ચા. માલ સામાન ખર્ચ કેટલો આપ્યો છે તો કે ભાઈ જો માલ સામગ્રીની કિંમત 20 રૂપિયા હોય તો આપણે બંનેમાં 20 રૂપિયા લખી નાખીએ, પ્લસ પ્રત્યક્ષ મજૂરી ખર્ચા. તો રોવેન યોજના મુજબ મજૂરી ખર્ચા કેટલા આવ્યા છે તો કે 28.8, એટલું હું લખી નાખું છું 28.8. અને હેલ્સી યોજના મુજબ પ્રત્યક્ષ મજૂરી કેટલી આવી છે તો કે 26.4, અહીંયા લખી નાખું છું 26.4. બંનેનો સરવાળો કરી નાખીએ એટલે અહીંયા આવશે 48.8 અને અહીંયા આવશે 46.4. આ જે રકમ મળી છે શું છે? પ્રાથમિક પડતર છે. હવે આમાં આપણે શું એડ કરવાનું છે તો કે પ્રાથમિક પડતરમાં આપણે એડ કરશું કારખાના પરોક્ષ ખર્ચા. એની માટે આપણને શું માહિતી આપી છે કે કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 150% છે. મજૂરી એટલે કે પ્રત્યક્ષ મજૂરી. તો આપણે શું કરવાના છે કે મજૂરીના 150% જે રકમ થશે એ કારખાના પરોક્ષ ખર્ચ ગણાશે, જેની આપણે ગણતરી કરી નાખીએ. તો રોવેન યોજના મુજબ મજૂરી કેટલી છે તો કે ભાઈ 28.8. તો હવે એને 150% કરવા હોય તો શું કરશું? ગુણ્યા 150 અને ટકાવારી દબાવશું એટલે ડાયરેક્ટ આપણને 150% મળી જશે, જે છે 43.2 પ્લસ 48.8 કરશું એટલે આપણને મળશે 92 રૂપિયા. એ જ રીતે અહીંયા કરવાનું છે કે હેલ્સી યોજના મુજબ 40% બોનસની હેલ્સી યોજના મુજબ મજૂરી કેટલી છે તો કે ભાઈ 26.4 અને કારખાના પરોક્ષ ખર્ચ કેટલા છે તો કે ભાઈ મજૂરીના 150% એટલે 26.4 150% એટલે કરશું કેટલા આવે છે તો કે ભાઈ 39.6 પ્લસ 46.4 કરી એટલે જવાબ આવશે 86. તો આપણને આનો પણ જવાબ મળી ગયો કે 86, કે રોવેન યોજના મુજબ કારખાના પડતર 92 રૂપિયા અને હેલ્સી યોજના મુજબ કારખાના પડતર 86 રૂપિયા મળશે. મિત્રો, જે નવી બાબત જે છે એ આ બાબત છે કે તમને જે ડઝન દીઠ માહિતી આપી છે તેના પરથી તમારે પ્રમાણિત સમય મેળવવાનો છે અને પ્રમાણિત સમય મળી જાય પછી બોનસ કલાક મેળવવાના છે. બાકી દાખલો જે છે શું છે, અત્યાર સુધી જે આપણે રૂટીન દાખલા ગણ્યા છે એવા દાખલા છે, પરંતુ મિત્રો આ દાખલો 4 વખત પૂછાયેલો છે, એટલે આ દાખલોને તમે ઇગ્નોર કરી શકો એવો દાખલો નથી. મળીએ હવે નેક્સ્ટ આવા જ દાખલામાં.